warm welcome for today's session. હું ડોક્ટર જીતેન પટેલ ફ્રોમ એન્વાયરો. આજે બધાને એક રિક્વેસ્ટ છે કે પોતાનું આસન ગ્રહણ કરે, જેથી કરીને લાઈવ તમે પણ પ્રેક્ટિસ કરી શકશો. રાઈટ? તો આજે આપણે શું શીખીશું? યોગ સૂક્ષ્મ ક્રિયાઓ, યોગમાં જે સૂક્ષ્મ ક્રિયાઓ આવે છે એ જાણીશું, અને પ્રાણાયામ કેવી રીતે કરવા એના વિશેની ડિટેલમાં માહિતી જાણીશું. હવે યોગાસન એ બધા જ જાણે છે કે યોગાસન શું છે. થોડુંક નાનું તમને સમજાવી દઉં. કારણ કે જે અત્યારે બિગિનર્સ છે, જે લોકોએ યોગ હજુ સ્ટાર્ટ નથી કર્યા, અથવા કોઈ વિચારી રહ્યા છે કે સવાર થાય એટલે હું આજે યોગ કરીશ, આમ કરીશ, ચાલવા જઈશ, આવું કરીશ, એટલે જેને યોગ નથી સ્ટાર્ટ કર્યા એ પોતે સ્ટાર્ટ કરી શકશે. એટલે બિગિનર્સ માટે છે આ. અને જે ઓલરેડી સ્ટાર્ટેડ છે, જેમને આ યોગ સ્ટાર્ટ કરી દીધા છે, એ લોકો માટે પણ આ માહિતી સારી રહેશે. પોતે કઈ ને કઈ ઇમ્પ્રુવમેન્ટ કરી શકશે. મારી પણ થોડી ઘણી ભૂલ હોઈ શકે, યોગ ટીચરની પણ થોડી ઘણી ભૂલ હોઈ શકે. તો આપણે બધું ભેગું કરીને એક વ્યવસ્થિત સાયન્ટિફિક યોગ કરવાના છે, અને આપણે આપણી હેલ્થને સાચવવાની છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે બધા જ મારી સાથે સ્ટાર્ટ કરે. વોર્મ અપ એક્સરસાઇઝ એટલે જ આ સૂક્ષ્મ ક્રિયાઓ વૈદિક એક્સરસાઇઝ કહેવાય, માઇક્રો એક્સરસાઇઝ. એટલે હવે આપણે માઇક્રો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. વૈદિક માઇક્રો એક્સરસાઇઝ એટલે કે જે આપણે આપણી આઈસથી સ્ટાર્ટ કરીએ અને આપણા પગના તળિયા સુધીના જેટલા મસલ્સ છે, જેટલા લિગામેન્ટ્સ છે, જેટલા જોઈન્ટ્સ છે, એ જોઈન્ટ્સને આપણે એક્ટિવેટ કરીશું. પહેલેથી જ પદ્માસનમાં તમે નહીં બેસી શકો, તમારે આ સૂક્ષ્મ ક્રિયાઓ કરવી જ પડશે, અને ત્યાર પછી તમે આ લેવલ પર પહોંચી શકશો. એટલે બિગિનર્સ, તમે સ્ટાર્ટ કરો સૂક્ષ્મ ક્રિયાઓ કરવાની, પછી આસન પર આપણે વિચારીશું. ઓલરાઈટ, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન. અને એમાં સ્ટાર્ટ કરીશું આપણે આપણી આઈસથી. આઈસ એ બહુ જ આપણી મહત્વનું ઓર્ગન છે, જે રિવર્સેબલ નથી. આજે તમારી આઈસ જશે તો એ પાછી નથી આવવાની. જેવી રીતે બ્રેઇન છે, બ્રેઇન એ રિવર્સેબલ નથી. એ જે એકવાર ગયું તમારું બ્રેઇન કે આઈસ, એ પાછી નહીં આવે. એટલે આઈસ એક્સરસાઇઝ તમારે ડેઈલી બેસિસ પર કરવાની. તો એમાં તમારે શું કરવાની છે? એની માઇક્રો એક્સરસાઇઝ કરવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આઈસ એક્સરસાઇઝ. આઈસ એક્સરસાઇઝમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈશું ક્લોકવાઇઝ રોટેશન, લાઈક ધીસ. ઓલરાઈટ, પછી આપણે એન્ટી ક્લોકવાઇઝ કરવાનું છે. એટલે બધા હવે એન્ટી ક્લોકવાઇઝ કરો. થ્રી ફોર ટાઈમ્સ આજે કરીએ છીએ આપણે, કારણ કે વધારે બધું કરવા જઈશું તો ટાઈમ નથી આપણી પાસે. ઓલરાઈટ, તો થોડું તમને બેસિક શીખવાડી દઉં, એ તમે ઘરે પ્રેક્ટિસ કરજો તો કઈ જવાની જરૂર નહીં પડે. ઓલરાઈટ, પછી આપણે લેફ્ટ સાઈડ જોવાનું છે. લેફ્ટ સાઈડ ઉપર, ગરદનને હલાવવાની નથી. અને રાઈટ સાઈડ નીચે જોવો. ફરી લેફ્ટ સાઈડ ઉપર, લેફ્ટ સાઈડ નીચે, લેફ્ટ સાઈડ ઉપર, લેફ્ટ સાઈડ નીચે, રાઈટ સાઈડ નીચે. ઓલરાઈટ, હવે આપણે રાઈટ સાઈડ બાજુ જઈશું. રાઈટ સાઈડ ઉપર, રાઈટ સાઈડ નીચે, લેફ્ટ સાઈડ નીચે, રાઈટ સાઈડ ઉપર, લેફ્ટ સાઈડ નીચે, રાઈટ સાઈડ ઉપર, લેફ્ટ સાઈડ નીચે. ઓલરાઈટ, તો આ એક મુવમેન્ટ આઈઝની થઈ, પણ એક આ એક્સરસાઇઝ આઈઝ માટે બહુ જ મહત્વની છે. બધા જ હાથને આગળ આ રીતે લાવો, અને આપણી આ આઈસને આ બંને અંગૂઠાને જોવાના છે.
અને ધીમે ધીમે બંને હાથને આપણે સરખી રીતે આ રીતે વાઇડ કરવાના છે અને આપણી આઈસ જોઈ શકે વાઇડ એંગલમાં ત્યાં સુધી લઈ જવાના છે. એટલે આખું બહાર નથી કાઢવાના. આપણને આ અંગૂઠા બેવ સાઈડે વાઇડ પોઝિશનમાં દેખાવા જોઈએ. ઓકે, મને આટલા સુધી દેખાય છે. બેવ અંગૂઠા દેખાય છે. ઓલરાઈટ, ધીરે ધીરે હું પાછા લાવું છું એ પોઝિશનમાં. આ એક્સરસાઇઝ દરરોજ કરવી જેથી કરીને બધાને મોટી ઉંમરમાં શું થાય છે, આઈસમાં ખૂણો કપાય છે, એક સાઈડ નથી દેખાતું, તો એ બધા પ્રોબ્લેમ દૂર થશે. એટલે ખબર પડી, બંને થંબને સ્ટ્રેટ રાખો એન્ડ મુવમેન્ટ આપો અને આ આઈસ આપણી વાઇડ રાખો એટલે એંગલ માં દેખાશે તમને. રાઈટ, અને છેલ્લી એક આઈસની એક્સરસાઇઝ કરી દઈએ. થંબને સામે રાખો આ રીતે, નાક પર જોવાનું છે પહેલા અને પછી અંગૂઠાએ જોવાનું છે. ઓલરાઈટ, સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આ સૂક્ષ્મ ક્રિયાઓ કરી આપણે આંખની ધીરે ધીરે આપણે નીચે બાજુ જઈશું. હવે કાનની પણ સૂક્ષ્મ ક્રિયાઓ થાય છે, એ આપણે પ્રાણાયામમાં લઈ જઈશું. પછી જીભની એક્સરસાઇઝ થાય છે, એ એક આસન છે સિંહાસન, એમાં લઈ લઈશું. હવે ગરદનની એક્સરસાઇઝમાં જઈએ. હવે ગરદન, આપણું જે ધડ અને ગરદન, એ આખું જ આ ઉપરનું માથું છે, એ ખાલી આટલા મસલ્સના સપોર્ટ પર આ આપણું ધડ માથું ઊભું રહ્યું છે. તો શું કરવાનું છે આપણે કે આ જે મસલ્સને પાવરફુલ બનાવવાના છે, સ્ટ્રોંગ બનાવવાના છે, જેથી કરીને આપણની ગરદન સ્ટ્રેટ રહી શકે. બધાને શું છે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, ગરદનનો દુખાવો થાય છે, કારણ કે આપણે ઓલ ધ ટાઈમ મોબાઈલ જોઈએ છે, કોમ્પ્યુટર પર જોઈએ છે, એટલે આપણી આ જે ગરદનની પોઝિશન, આપણા મસલ્સ છે અને અહીંનું જે બોન છે, મણકા છે, એને ઘસાડવો પડે છે. તો આ મસલ્સને તમે જો સ્ટ્રોંગ કરશો તો સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ, ગરદનનો દુખાવો, કે આપણે જ્યારે ચાલીએ તો જે ચક્કર આવે છે એ ચક્કર નહીં આવે. તો આ મસલ્સને આપણે માઇક્રો વેદિક એક્સરસાઇઝથી સ્ટ્રોંગ બનાવીએ. ઓલરાઈટ, હવે અમુક એજ પછી તમારે આ એક્સરસાઇઝ મુવમેન્ટની નહીં આપવાની, ફાસ્ટ મુવમેન્ટ, ફક્ત આઇસોમેટિક એક્સરસાઇઝ કરવાની છે. પણ તમે આ હું જે એક્સરસાઇઝ બતાવું છું એ કરજો. ઓલરાઈટ, તો ચાલો બધા સાથે કરીએ. એકવાર શ્વાસ ઊંડો ભરી લો અને શ્વાસ છોડતા છોડતા આપણે ગરદનને પાછળ લઈ જવાની છે. અને હોલ્ડ કરવાની છે. શ્વાસ ફરતા ફરતા નીચે આવવાનું છે પોઝિશન, અને છેલ્લે તમારે ડાળીને અડકાડવાની છે. પછી શ્વાસ ફરતા ફરતા ઉપર આવ્યા છે અને શ્વાસ છોડતા છોડતા આપણે પાછળ જઈએ છીએ. શ્વાસ ફરતા ફરતા ઉપર આવ્યા છીએ, શ્વાસ છોડતા છોડતા નીચે જઈએ છીએ. આ મુવમેન્ટ તમે કરો જેથી કરીને એક મસલ્સને જે સ્ટીફ થઈ ગયા હોય એ મસલ્સ વર્ક કરતા થશે. એટલે નેકની એક આ ફ્રન્ટ ઉપર નીચેની એક્સરસાઇઝ છે. બીજી એક્સરસાઇઝ આપણે શોલ્ડર, જે આપણા શોલ્ડર છે એ શોલ્ડરને ટચ કરવાના છે. એટલે આપણે ચેસ્ટ બહાર કાઢીને આમ બેસવાનું છે અને ધીમે ધીમે ગરદનને આ રીતે ટચ કરવાનું છે અને હોલ્ડ.
ફરી શ્વાસ કરતા પડતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, રાઈટ સાઈડ, શ્વાસ કરતા પડતા ઉપર એન્ડ લેફ્ટ. જેટલું તમારાથી ખેંચીને શોલ્ડરને ટચ થાય એટલું તમારા શોલ્ડરને ટચ કરજો. શરૂઆતમાં ઓછું થાય તો થોડું કરો, રાઈટ? એ મુવમેન્ટ થી આવી જશે, પ્રેક્ટિસ થી આવી જશે. તો સ્ટાર્ટ કરીએ. લેફ્ટ સાઈડ, then right side, left side, and then right side. હવે જે આઇસોમેટિક એક્સરસાઇઝ જે હું તમને ગરદનની કહું છું, એ અમુક એજ પછી અથવા તો તમને જ્યારે ગરદનમાં એવું ડોક્ટર કે સોજો આવ્યો છે પાછળ, અથવા મણકામાં જે ઘસારો પડે છે અને સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ થાય છે, ત્યારે તમારે આ મુવમેન્ટ નહીં આપવાની. ખાલી બે હાથને લોક કરવાના રીતે. આ બધા જ કરી શકશે, એવું નથી કે નાની ઉંમર મોટી ઉંમર માટે, બધા જ કરી શકશે. આ રીતે લોક કરો અને કપાળને આ રીતે ફિક્સ કરી પ્રેસ કરો કપાળને અને મૂવમેન્ટ આપો. એટલે હાથ પાછળ જશે અને કપાળ આગળ આવશે, એટલે બંનેની એકબીજાથી વિરુદ્ધ દિશા હશે. એટલે હું આમ કરીને હાથને પ્રેસ કરીશ અને માથાને પ્રેસ કરીશ. એવી રીતે આપણે 5 ટાઈમ્સ કરવાનું. 1 2 3 4 and 5. નાવ હવે પાછળ લઈ લઈએ. આ રીતે પાછળ હાથ રાખવાના, પાછળ આપણી ગરદન પાછળ લઈ અને ટાઈટ કરવાની અને મૂવમેન્ટ આપો. 5 ટાઈમ્સ કરીએ. 4 5. All right. Now ડાબા હાથને આ રીતની પોઝિશન કરો. ડાબા હાથને આ રીતની પોઝિશન કરો અને પ્રેસ કરવા ટ્રાય કરો. આ રીતે 5 ટાઈમ્સ કરીએ. All right. Now right hand press કરો. 1 2 3 4 and 5. All right. બહુ વધારે જો એક્સરસાઇઝ છે ગરદનની, પણ આપણી પાસે ટાઈમ લિમિટ છે, એટલે આપણે આઈસ ગયા, ગરદન ગયા. હવે આપણા હેન્ડ, શોલ્ડર, ચેસ્ટ એનું વર્કઆઉટ કરીએ, એનું માઇક્રો એક્સરસાઇઝ કરીએ. ઓલ રાઈટ. હવે આપણા જે અહીંયા રિસ્ટ છે ત્યાંથી સ્ટાર્ટ કરવાના. નાના નાના મસલ્સ એ પણ એનું વર્કઆઉટ થાય છે. તો માઇક્રો વૈદિક માઇક્રો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. ઓલરાઈટ. તો સામે બંને હાથ રાખવા, મુઠ્ઠી વાળવાની છે અને રિસ્ટ ક્લોકવાઇઝ મૂવમેન્ટ આપવાની છે. આ રીતે સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7. હવે એન્ટી ક્લોકવાઇઝ લઈશું. 1 2 3 4 5 6 and 7. તો આપણા આ જે જોઈન્ટ છે એ જોઈન્ટને એક્સરસાઇઝ મળશે. હવે આપણે જે એલ્બો છે એની એક્સરસાઇઝ કરીએ. તો આ રીતે શોલ્ડર સ્ટ્રેટ રાખી અને હાથ આવી રીતે રાખવાના છે આપણે, અને મૂવમેન્ટ આપવાની છે. એલ્બો મૂવમેન્ટ થશે આ રીતે. સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6
and 7. All right. Good. એટલે આપણે એલ્બો નું થયું. આ જે શોલ્ડર છે એ શોલ્ડર જોઈન્ટ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ શોલ્ડર જોઈન્ટ્સ કારણ કે શું થાય છે લોકોને ફ્રોઝન શોલ્ડર થઈ જાય છે. લેડીઝમાં શું થાય છે અમુક વાર સાંસી પણ પકડાતી નથી, એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો અમુક હાથ આપણાથી ઊંચા થતા નથી, તો શોલ્ડર જે છે એ ફ્રોઝન થઈ જાય છે. તો આને તમારે મૂવમેન્ટ આપવી પડે. ભલે તો આપણે કમરમાંથી સ્ટ્રેટ બેસવાનું છે અને આ હાથને આ રીતે મૂવમેન્ટ આપવાની છે. સ્ટાર્ટ કરો. 1 આખું ઉપરથી નીચે સુધી લઈ જાઓ અને ખેંચો. હાથને બહારની બાજુ ખેંચો અને શોલ્ડર ટાઈટ કરો અને મૂવમેન્ટ આપો. જે રીતે પક્ષી ઉડે છે એ રીતે કરો. ઓલ રાઈટ. સુપર. બહુ બધા સરસ કરે છે. ઓકે. એટલે આ સાઇડ્સ તરીકે હોય. હવે આપણે ફ્રન્ટ કરવાના છે. એટલે ફ્રન્ટમાં મુઠ્ઠી વાળી દો આ રીતે અને આ રીતે હેન્ડ રેઝ કરો. Three, 4, 5, 6 and 7. All right. હવે આ જે અહીંયા જે જોઈન્ટ્સ છે એનું આપણે મૂવમેન્ટ આપીએ. તો આપણે કમરમાંથી સ્ટ્રેટ બેસવાનું છે, પોઝિશન આ રીતે રહી અને રોટેટ કરવાનું છે આ રીતે. આખું શૂન્ય બનાવવાનું છે ફૂલ. પરફેક્ટ. હવે એન્ટી ક્લોકવાઇઝ જઈશું એટલે પાછા. ગુડ. એટલે આ આટલી આપણી શોલ્ડરની એક્સરસાઇઝ થઈ. હવે આપણે જે ચેસ્ટ છે એ ચેસ્ટ મસલ પણ ખૂબ જ કામ કરતા હોય છે આ બધાને સપોર્ટ આપવા માટે. એટલે એક આપણને જ્યારે આપણે સ્કૂલમાં કે નાના હતા તે વખતે એક્સરસાઇઝ કરવામાં આવતી હતી આ રીતે. તો આ એક્સરસાઇઝ આપણે 7 વાર કરવાની છે. એટલે આ જે ચેસ્ટ છે એ ચેસ્ટ ખેંચવી જોઈએ. ઓલરાઈટ. અને શોલ્ડર પણ એને સપોર્ટ આપશે. તો આ રીતની પોઝિશન કરો અને ફૂલ સ્ટ્રેચ કરો. ઓલરાઈટ. ઓકે. 1, 2, 3, 4, 5, 6 and 7. All right. તો આપણે આ શોલ્ડર, હેન્ડ્સ, આર્મ્સ એ બધાનું વર્કઆઉટ કર્યું. શોલ્ડરનું પણ કર્યું. હવે આપણે નીચે તરફ જઈએ તો પેટના જે મસલ્સ છે અને પાછળની બેક અને સાઇડ્સ એનું આપણે એક્સરસાઇઝ કરવાની છે. માઇક્રો એક્સરસાઇઝ. પેટની એક્સરસાઇઝ બધા આસનમાં આવી જવાની છે એટલે આપણે બહુ પેટની એક્સરસાઇઝ નથી કરતા. હવે આ જે સાઇડ્સ અને બેકની છે એનું થોડું તમને બતાવી દઉં. હવે આ પોઝિશનમાં અમુક જ કરી શકાય છે. એમાં ઊભું થવું પડે, સૂઈ જવું પડે. એટલે આ પોઝિશનમાં જેટલી એક્સરસાઇઝ થાય છે એ હું તમને બતાવી દઉં. અને અત્યારે પછી તમે ચાલો સ્ટ્રેટ બેસો. પાછળ શ્વાસ ભરી લો અને શ્વાસ છોડતા છોડતા આપણે નીચે આવવાનું છે અને જમીન સુધી આપણે નમવાનું છે. નીચે જાઓ ત્યારે આપણે હોલ્ડ કરવાનું છે. નોર્મલ બ્રીથિંગ હશે, નોર્મલ બ્રીથિંગ આપણે રાખવાનું છે.
ફરી ઇનહેલ, શ્વાસ લો અને શ્વાસ છોડતા છોડતા આપણે પાછા આવવાનું છે, નીચે તરફ જવાનું છે અને હોલ્ડ કરવાનું છે. નીચે નમો એટલે નોર્મલ બ્રીથિંગ. શ્વાસ ભરતા ભરતા ઉપર એન્ડ રિલેક્સ. પાછળના જે મસલ્સ છે એ પણ ખેંચાશે અને આપણું પેટ પણ દબાશે. એક એક્સરસાઇઝ આ થઈ બેકની. હવે મુવમેન્ટ આપણે આપવાની છે લેફ્ટ એન્ડ રાઈટ. એટલે હું શું કરીશ, સ્ટ્રેટ બેસીશ અને આ રીતની મુવમેન્ટ આપીશ અને પાછળની બાજુ જોઈશ આ રીતે. એક હાથ મારો જમણો હાથ છે એ ડાબા પગના ની પર રહેશે અને બીજો હાથ આ બાજુ. એટલે મુવમેન્ટ આપણે આમ આપવાની છે. 1 2 1 2. જેટલું સ્ટ્રેચિંગ થાય એટલું કરો, કારણ કે આ જરૂર પડશે તમને આસન કરવા માટે. ઓલરાઈટ, તો જેટલું સ્ટ્રેચિંગ થાય એટલું કરો પાછળ બાજુ અને મુવમેન્ટ આપો. યસ, પરફેક્ટ. 1 2 1 2 1 2 1. એટલે શું થશે, આ ટ્વિસ્ટિંગ થશે. જે લોકોની સાઈડ ચરબી વાળી છે, અમુક ટાયર બની જાય છે, આ ટાયર ઓછા થાય, પેટના મસલ્સ મજબૂત થશે, બેક સપોર્ટ કરશે. તો આ એક બહુ સરસ એક્સરસાઇઝ છે. બેક પેન પણ દૂર થશે. બેઠા બેઠા પણ આપણે આ કરી શકાય છે. ઓલરાઈટ, એટલે હવે આપણે આગળ જઈશું. બેકની એક્સરસાઇઝ થઈ ગઈ. નાઉ લેગ્સ માટે લઈશું. તમને આજે બધા જ પાર્ટ્સ જેટલા આપણા મસલ્સ છે, લિગામેન્ટ્સ છે, જોઇન્ટ્સ છે, એ બધાનું એક શીખવાડી દઈશ, જેથી કરીને શું છે આસનમાં આપણને ફાયદો થાય. આજે આપણે કેટલાય લોકોને એવું છે કે પદ્માસન નથી કરતું, પદ્માસન બેસી નથી શકતા, એક સેકન્ડ શું આમ પગ બે ભેગા નથી થતા, તો એ પણ તમને શીખવાડીશ પદ્માસન કેવી રીતે કરવું. ઓલરાઈટ, એટલે આપણે આ જે પગ છે એને ફ્લેક્સિબલ બનાવવાના છે. તો સૌથી પહેલા બંને પગ હું આમ બેસી જાઉં છું. હવે તમે દેખી શકશો. પગ સ્ટ્રેટ કરી દો. થોડાક પાછળ ઇન્ક્લાઇનમાં રહેવાનું. થોડુંક એટલે સ્ટ્રેટ પગ રહે, આવા ઊંચા નથી રાખવાના. પગ આપણા જે ની છે એ નીચેનો જે ભાગ છે એને જમીન સુધી અડકારી દેવાનો છે. હવે પંજાથી સ્ટાર્ટ આપણે કરવાનું છે. એટલે શું કરવાનું છે, આપણે પંજાને પ્રેસ કરવાના છે, જે રીતે આપણે ગાડીમાં બ્રેક મારીએ તે રીતે. એટલે આ રીતે કાઉન્ટ કરીએ છીએ. 1 1 2 3 4 5 6 and 7. પાછળ પગ નથી લાવવાના, આપણે ખાલી 1 2 3 4 એવું કરવાનું છે. આપણે આમ પાછું નથી લાવવાનું. હવે પાછા લાવવાના છે પગને. કેવી રીતે? 1 2 3 4 5 6 and 7. તો શું થશે, તમારા મસલ્સ જે છે એ બેક પાછળ સુધી ખેંચાશે. આ જ્યારે મૂવમેન્ટ પાછળની લઈશું તો બધા જ મસલ્સ ઉપરથી લઈને પાછળ સુધીના મસલ્સમાં સ્ટ્રેચિંગ મળશે. આ રીતની પોઝિશન કરવાની છે. બરાબર, હવે જે રીતે હાથને આપણે રોટેટ કર્યા હતા એ રીતે આપણે પંજાને રોટેટ કરવાના છે. મૂવમેન્ટ આપો. 1 2 3 4 5 6 and 7. 7 વાર કરી. ટાઈમ નથી આપણી પાસે. ક્લોકવાઇઝ કરી, એન્ટી ક્લોકવાઇઝ કરો. 1 2 3 4 5 6 7. ઓલરાઈટ, તો
આપણે પંજાની મૂવમેન્ટ આપી. હવે ડાબા પગને સ્ટ્રેટ રાખવાનું છે અને જમણા પગને આપણે ડાબા પગ ઉપર મૂકવાનો છે. આ રીતે હોલ્ડ કરવાનું છે. આ એટલા માટે કરાવું છું કે જે લોકોને પદ્માસન નથી કરી શકતા એ પદ્માસનમાં બેસી શકશે પછી. તો આ દરરોજ એક્સરસાઇઝ કરો તમે. આ બહુ મહત્વની છે. એટલે તમે જમણા પગને ડાબા પગ પર મૂકો અને હાફ બટરફ્લાય કરવાનું. એટલે આ રીતે મૂવમેન્ટ આપવાની છે, જેથી કરીને અહીંના જે જોઈન્ટ્સ છે, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ્સ, એને એક્સરસાઇઝ મળશે અને એ છૂટા થશે. આ રીતે મૂવમેન્ટ આપો. ફાસ્ટ 1 2 3 4 5 6 and 7. રાઈટ. હવે આપણે ડાબા પગને ઉપર લઈશું અને એને મૂવમેન્ટ આપીશું. 1 2 3 4 5 6 and 7. પરફેક્ટ. રિલેક્સ કરવાનું થોડીક વાર માટે. હજુ પણ આ એક્સરસાઇઝ જે આ જોઈન્ટ્સ છે, થાપાના જોઈન્ટ્સ કહેવાય ગુજરાતીમાં, થાપાના જોઈન્ટ્સ, એ એસઆઈ જોઈન્ટ્સ ને બધા, એમાં જ્યારે આર્થરાઇટિસ આવે છે એ વખતે આ જોઈન્ટ્સ વીક પડી જાય છે. ચાલવામાં તમને તકલીફ પડે, ઊભા થવામાં તકલીફ પડે. તો હવે આ જે એક્સરસાઇઝ થી જોઈન્ટ્સ મજબૂત થશે અને તમારી ચાલવાની જે ડેલી રૂટીન છે એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો શું થશે, તમે લંગડાતા ચાલશો કે વોટએવર, થોડી તકલીફ પડશે. ઓકે. હવે ફરી વાર આપણે એક નવી એક્સરસાઇઝ કરીશું. ડાબા પગને આ રીતે હાથમાં લઈશું, જમણો પગ નીચે, ડાબા પગને હાથમાં, અને જે રીતે નાના બાળકને રમાડતા હોય એ રીતે રમાડવાનું. આ રીતની મૂવમેન્ટ આપો. યસ. આ જોઈન્ટ નું કામ કરું છું. આ મૂવમેન્ટ આપજો. નાઉ બીજો પગ આ બાજુ લઈ લઈએ આપણે અને આ મૂવમેન્ટ આપો. એટલે પૂરું આખું જ વર્કઆઉટ આપણે કર્યું. પશ્ચિમોત્તાસન જ્યારે પણ આપણે કરવામાં આવશે તો બે હાથ આપણે સામે અડાડવાના આવશે. એ પહેલા ટ્રાયમાં તો નહીં અડે. એટલે આપણે શું કરીશું, એક પગ સ્ટ્રેટ કરો, એક પગ સ્ટ્રેટ કરો અને બીજા પગને આ રીતે વાળી દો. આ રીતે વાળી દો. કમરમાંથી સ્ટ્રેટ બેસવાનું છે અને શ્વાસ ભરવાનો છે ફૂલ. ભરતા ભરતા ઉપર જવાનું છે આ રીતે, અને શ્વાસ છોડતા છોડતા નીચે આવવાનું છે અને બોલ. શ્વાસ ભરતા ભરતા ઉપર એન્ડ રિલેક્સ. આ બહુ સરસ એક્સરસાઇઝ છે. જે લોકોથી બે પગે નથી થતું એ લોકો એક પગે કરો, સરખો જ ફાયદો થશે. બે પગે કરવું અઘરું છે, પણ એક પગે પણ તમે કરો. ફરી વાર બતાવી દઉં છું. શ્વાસ પહેલા, શ્વાસ રિધમ સાથે જ કરજો. અમે એવું નહીં કરતા કે આમ કરી, પણ સાથે સાથે કરશો ને તો બહુ ફાયદો થશે અને એટલી ફ્લેક્સિબિલિટી તમને વધારે થશે. ઓકે, સ્ટાર્ટ કરું છું. શ્વાસ ભરું છું અને શ્વાસ છોડતા છોડતા આખા શરીરને આગળ તરફ ઝુકાવીને ટોને પકડવા ટ્રાય કરીશ અને હોલ્ડ કરીશ. બને તો આપણું જે માથું છે નીચે ટ્રાય કરી. તો આ પોઝિશન તમે ડેલી બેસિસ પર કરશો બહુ જ ફાયદો થશે. જેનાથી તમે પદ્માસનમાં બેસવું છે તો પદ્માસનમાં કેવી રીતે બેસવું,
કેટલાય લોકોથી પદ્માસનમાં પણ નથી બેસાતું. તો એના માટે તમને એક ટ્રીક બતાવું પદ્માસનમાં કેવી રીતે બેસવું. તો બેસી જઈશ આમ કરીને ફટાક કરીને, પણ પદ્માસનમાં કેટલાક લોકોથી નથી બેસાતું. ચાલો શીખો. આ જે મેં તમને એક્સરસાઇઝ બતાવી માઇક્રો એક્સરસાઇઝ, એ પદ્માસન માટે બહુ કામ લાગશે. તો તમે આ જે પગ છે જમણી બાજુનો એને ડાબા પગ ઉપર આ રીતે મૂકો અને ડાબો પગ છે એને થોડો વાંકો કરો. ધીમે ધીમે આગળ આવી અને આ પગને ઉપર પકડીને મૂકી દો તો પદ્માસન થઈ જશે. ફરી એકવાર બતાવી દો. બંને પગ સ્ટ્રેટ, ડાબો પગ સીધો છે, જમણા પગને ડાબા પગ પર મૂક્યો છે, ડાબા પગને હવે ટ્રાન્સફર કરીને નમાવી દઉં છું જમીન બાજુ અને પકડીને ઉપર લઈ દઉં છું. This is called પદ્માસન. પદ્માસન એ ધ્યાન માટેનું એક આસન છે. ઋષિ મુનિઓ જ્યારે પણ ધ્યાનમાં બેસતા હતા ત્યારે પદ્માસન અને અલગ અલગ ટાઈપની મુદ્રાઓ કરતા હતા. પદ્માસન કરવાથી કરોડરજ્જુ, તમારા જે પેટને રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એ બધા સોલ્વ થાય છે. ઓકે, ચાલો હવે પદ્માસન પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એક એ પહેલા તમને એક ગોમુખાસન બતાવ્યું, કારણ કે એ બહુ ઈઝી છે. એ માઇક્રો વેદિક એક્સરસાઇઝમાં પણ તમને કામ લાગશે. ગોમુખાસન. ગોમુખાસનમાં શું કરવાનું છે? વેરી સિમ્પલ. બે પગ સ્ટ્રેટ કરો, જમણા પગને ડાબા પગની નીચે મૂકીને આ રીતની પોઝિશન કરી દો. એટલે આ બંનેના જે ઘૂંટણ છે એ એકબીજા પર આવી જશે આ રીતે. ગોમુખાસન એટલે ગાય માતાના મુખ જેવું આસન દેખાવ થશે એટલે એને ગોમુખાસન કહેવાય. આ રીતના પગની પોઝિશન કરો. યાદ રાખો અહીંયા બધા ભૂલ કરતા હોય છે. હવે જે પગ ઉપર છે, મારો પગ આ ડાબો પગ ઉપર છે, એ ડાબો હાથ હું ઉપર લઈશ અને જમણા હાથને પાછળથી ડાબા હાથ સાથે ભેગો કરીશ આ રીતે. અને છાતી ખેંચી કમર રજૂમાંથી સ્ટ્રેટ, ગરદન સીધી, નજર સામે અને હોલ્ડ કરીશ. આનાથી શું થશે? જે ગરદનના રોગ છે, ચેસ્ટ રિલેટેડ, એટલે આપણે અસ્થમા છે, શરદી, કફ થશે, શોલ્ડર પેઇન, હાથનું પેઇન, બહુ જ મોટો ફાયદો થશે. જ્યારે પણ આ પોઝિશનમાં હોઈએ ત્યારે નોર્મલ બ્રીથિંગ રાખવાનું, એટલે શ્વાસ લેવાનો કે છોડવાનો, એટલે આપણે જે નોર્મલ બ્રીથિંગ છે એ કરવાનું. ઓલરાઈટ, ઓકે, રિલેક્સ. ડાબો પગ ઉપર છે, હવે ડાબા પગને નીચે લઈ જઈશ અને જમણા પગને ઉપર લાવી દઈશ આ રીતે. અને આ બંને એક સમાન પોઝિશનમાં રાખીશ ઘૂંટણની. આ રીતે પોઝિશન રહેશે. જ્યાં બધાને ભૂલી જાય છે એટલા માટે સિમ્પલ કે જે પગ ઉપર છે, મારો જમણો પગ ઉપર છે, એ જમણો હાથ ઉપર લઈ લો અને ડાબા હાથને પાછળથી ખેંચીને બંને હાથની પોઝિશન આ રીતની આવશે પાછળ. જેટલો હાથ ટચ થાય તો ટચ કરો, નહીં તો ખેંચીને એને કરો. આ રીતની પોઝિશન આવશે. બતાવી દો આ રીતની પોઝિશન આવશે. આ રીતનું આવશે અને એકદમ સ્ટ્રેટ બેસવાનું છે. આ ગોમુખાસન કહેવાય, જેનો આકાર ગાયની મુખ જેવો બને છે, એટલે ગોમુખાસન કહેવાય. આ તમે દરરોજ કરી શકો છો. રિલેક્સ. ઓકે, થોડીક વાર રિલેક્સ કરીએ.
આ બેસીને થાય એ બધા આસન બતાવ્યા છે. પદ્માસનમાં બેસીને થાય અને બેઠા બેઠા આસન. હવે વજ્રાસન કરીએ આપણે. વજ્રાસનમાં વજ્રાસનમાં આ રીતે જવાનું. વજ્રાસન કરવાનું છે. વજ્રાસન એક એવું આસન છે કે જે જમ્યા પછી પણ તમે આસન કરી શકશો. પેટ રિલેટેડ જેટલા બી ડિસીઝ છે એનું નિવારણ થાય છે. કમર આપણી સ્ટ્રોંગ બને છે, પગ મજબૂત થાય છે. હવે જ્યારે પણ વજ્રાસનમાં બેસો ત્યારે એક આ બહુ સરસ એક્યુપ્રેશર છે જે બધાએ કરવું છે. એની પિંડીઓ દુખતી હોય, પગ દુખતા હોય તો આ રીતની તમે એને મસાજ આપો. કરો બધા આ રીતે બહુ સારું લાગશે. વાઇબ્રેશન આપજો આ રીતે. એટલે જેને કે છે ને મારા પગ બહુ ખેંચાય છે, પગની પિંડીઓ દુખે છે, તો આ આસનમાં બેસવાનું અને આ રીતે વાઇબ્રેશન આપવાનું. તો બહુ જ ફરક પડશે તમને અને ગમે ત્યારે તમે કરી શકશો. એટલે આમાં કોઈ એ નથી કે આજે જમ્યા પછી ના થાય, ત્યારે પણ કરી શકશો. હવે યોગ મુદ્રા કરીશું. કેટલીક વાર શું છે કે મુંડક જે આસન છે એ આપણે કરી શકતા. એક મિનિટ તમને બતાવું. ઓલરાઈટ, ચાલો. મંડૂક આસન જે છે એ પણ થાય અને યોગ મુદ્રા આસન પણ થાય. એટલે હાથ પોઝિશન પાછળ લઈ જાઓ, શ્વાસ ફૂલ ભરી લો અને છોડતા છોડતા આપણે નીચે આવવાનું છે. આખું જે માથું છે એને જમીને હલાવવા ટ્રાય કરો, અથવા 2-4 ઇંચ ઉપર રહેશે તો પણ ચાલશે. કમરમાંથી સ્ટ્રેટ થઈ શ્વાસ એકદમ ફૂલ ભર્યો છે અને આમાં શ્વાસનું બહુ જ મહત્વ છે. એટલે આડેધડ ના કરતા. પહેલા ઇનહેલ ફૂલ કરવાનો છે. આપણું આ પેટ શ્વાસથી ભરી દેવાનું છે અને શ્વાસ છોડતા છોડતા નીચે આવવાનું છે અને હોલ્ડ જેટલું થાય એટલું કરવાનું. જ્યારે આપણે નીચે અડીશું તે વખતે આપણા પેટમાંથી બધું જ ફેફસામાંથી શ્વાસ નીકળી ગયો છે અને હોલ્ડ કરો. શ્વાસ ભરતા ભરતા આ પણ આસન એક મેડિટેશન માટે પણ આસન વપરાય છે. વાયુ મુદ્રામાં બેસો અને મેડિટેશન કરી શકો. પેટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય છે ત્યારે તમે વજ્રાસનમાં બેસો અને વાયુ મુદ્રા કરો આ રીતે. તો પેટ રિલેટેડ બધા જ પ્રોબ્લેમ, ગેસ પછી એસિડિટી, એમાં એની સાથે તમે જો અપાન મુદ્રા કરશો તો ડૂટી નીચેના જેટલા ગેસ છે એ બધા. હવે જે રીતે આપણે આગળ વાઇબ્રેશન આપ્યું એવું આપણા જે પગના તળિયા છે એને પણ તમારે એક્યુપ્રેશર કરવાનું. કેવી રીતે? આ જે પગના તળિયા છે એને આ રીતે એને આ જે આપણો થંભ નીચે આખું કહેવાય ઉઠી વાળેલા જે ભાગ છે એ ભાગને પ્રેસ કરવાનો આ રીતે. બહુ સારું લાગશે તમને. તમે કરી શકો.
હવે મેં તમને આગળ કીધું કે આપણે જીભની એક્સરસાઇઝ કરવાની છે, તો એ કેવી રીતે કરવાની? તો સિંહાસન, જે જ્યારે સિંહ શું કહેવાય ગાજે એ રીતનો આપણે અવાજ કાઢવાનો અને જીભને બહાર કાઢવા ટ્રાય કરવાનો. તો એને સિંહાસન કહેવાય. કેવી રીતે કરાય એ તમને બતાવી દઉં. પોઝિશન આ રીતની બેસવાનું છે બધાએ. આવે તો વજ્રાસનમાં બેસી શકો છો અને આ રીતના આપણા હાથની પોઝિશન રહેશે. ની છે ત્યાં આપણા હાથ ટેકવ્યા છે અને આ પોઝિશનમાં જીભને બહાર કાઢવાની છે અને પૂરો શ્વાસ બહાર કાઢીને કરવાનું છે. પહેલા ઇન્હેલ કરી લઈશ અને જ્યારે હું છોડવાનું છે તે વખતે એટલે આપણી જે જીભ છે એને બહાર કાઢવા. થાઇરોઇડ રિલેટેડ જેટલા પ્રોબ્લેમ હશે, ગળાના રોગ હશે, એ બધા દૂર થશે. કાનના જે ઓછું સંભળાતું હશે એ પણ આનાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. તો આ તમે 4-5 વાર કરી શકો છો. બહાર શ્વાસ કાઢો. પ્રેક્ટિસ થી આવશે. સિંહાસન કહેવાય. બહુ જ ફાયદો થશે. જેને પણ થાઇરોઇડ અથવા તો જે આપણી ગ્લેન્ડ્સ છે એ ઇમ્બેલેન્સ થતી હોય છે, જાડિયાપણું, પાતળાપણું થાય એ વખતે આ જો સિંહાસન તમે કરો તો બહુ જ ફાયદો થશે. કાનમાં ઓછું સંભળાતા હોય, કાનની નળીઓ આ સુકાઈ ગઈ હોય બધી, તો તમે સિંહાસન કરો. રાઈટ? ઓકે, થોડું રિલેક્સમાં બેસીએ. કારણ કે આ જ આસનમાં આપણે એક બીજું તમને બતાવવાનું છે આસન. આજે તમારો રવિવાર જે છે એને કચરી કાઢવાનો છે, ફૂલ આસન કરવાના છે. તો કે આ બધા શું છે કે માઇક્રો એક્સરસાઇઝ છે. જો આપણે એડવાન્સ લેવલ પર નથી ગયા, થોડુંક બેસિક આપણે શીખીએ છીએ, જેથી કરીને આપણી મૂવમેન્ટ આવે, બધા જોઈન્ટ્સ ખુલે. તમે જે બાજુ તમારા જોઈન્ટ્સ લિગામેન્ટ્સ ને લઈ જવું હોય એ બાજુ તમે કરી શકો છો. એટલા માટે આ તમે લગભગ 2 થી 3 મહિના આ કન્ટિન્યુ રાખો, જે અમે તમને શીખ્યું છે. પછી આસન કરજો. આ ઘરે કરવાનું છે, એટલા થઈ શકશે. ભલે, ચાલો ફરી વાર પોઝિશન આ રીતની થશે. તો બધાથી જેને ડીપ પ્રોબ્લેમ છે એ ના કરતા. પાછળ આ રીતના હાથ મૂકો અને આપણા કમરને ફૂલ સ્ટ્રેચ આપો. રિલેક્સ. એક વાર ફરી કરીએ. શ્વાસ ફૂલ ભર્યો છે. છોડતા છોડતા પાછળ આવું છું. એન્ડ રિલેક્સ. પોઝિશનમાં આવી જઈએ આ રીતે. હવે એક આસન છે ઉષ્ટ્રાસન આસન. જે આને તમને જે કરેલ ને એ અર્ધ ઉષ્ટ્રાસન કહેવાય. આખું ઉષ્ટ્રાસન કરવું હોય તો એ તમને બતાવો, થાય તો કરો. હાથને પાછળ એડી પર મૂકવાનો છે. એક હાથ, બીજો હાથ પણ એડી પર લઈ જાઓ. બંને હાથ. અને જો ચસક ના ચડી જાય કે પાછળ પડી ના જાવ. જે કરતા હોય એને વાંધો નથી. અને આપણે ફૂલ સ્ટ્રેચિંગ આપવાનું છે આ રીતે. શ્વાસ
ઓલરાઈટ, હવે આ સૂક્ષ્મ ક્રિયાઓ કરી, આસન્સ 2-3 આસન્સ લીધા. એમાં નેક્સ્ટ ટાઈમ મને કોઈ ટાઈમ મળશે સન્ડે કેવો તો બીજા આસન લઈશું આપણે. હવે પ્રાણાયામ બાદ જઈએ આપણે. ઓલવેઝ તમારે પહેલા એક્સરસાઇઝ આસન્સ કર્યા પછી જ પ્રાણાયામ કરવા. કેટલાક લોકો શું હોય છે પ્રાણાયામ પહેલા કરાવતા હોય છે અને આસન્સ પછી કરાવતા હોય છે. પણ આપણે પહેલા આસન્સ કરવાનું, પછી પ્રાણાયામ કરવાનું અને પછી ઘરે જવાનું. ચાલો, આસન્સ અને પ્રાણાયામ એ અષ્ટાંગ યોગ જે 8 યોગ છે એમાંથી આ બીજું છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે જે પ્રાણ છે એ પ્રાણનું નિયમન કરવાનું આપણે એને પ્રાણાયામ કહેવાય. તો આ એકલા જ આસન્સ કે યોગમાં એવું છે કે આપણે એક્સરસાઇઝની સાથે આપણા જે શ્વાસ પ્રશ્વાસનું આપણે નિયમન કરીએ છીએ અને એનો જે બેનિફિટ છે, આપણે આપણું જે બોડી છે એને આપણે બહારથી ધોઈએ છીએ પણ અંદરનું જે ઓર્ગન્સ છે એને આ પ્રાણાયામથી આપણે એની ગંદકી દૂર કરીએ છીએ. કારણ કે જે આપણે લંગ્સ માટે જેટલો ઓક્સિજન લઈએ છીએ એ આપણા ઇનર ઓર્ગન્સને બધાને ઓક્સિજન ફૂલ મળે છે, આપણું જે લોહી છે શુદ્ધ થાય છે અને આપણે તંદુરસ્ત રહીએ છીએ. પ્રાણાયામથી નથી ખાલી તમારું ફિઝિકલ મજબૂત થાય છે, મેન્ટલ સ્ટ્રેસ પણ દૂર થશે. તમે જો એકવાર પ્રાણાયામ અને એમાં ભ્રામરી પ્રાણાયામ કરીને તમે થોડીક વાર બી જ્ઞાન મુદ્રામાં બેસશો તો એટલું સ્ટ્રેસ લેવલ તમારું ઓછું થઈ જશે, તમને બહુ મજા આવશે. ઓલરાઈટ, તો પ્રાણાયામ એટલે શ્વાસનું નિયમન કરવાનું એ આપણે શીખીએ. ચાલો, હવે પ્રાણાયામ જાણતા પહેલા નાડી અને બંધ વિશેનું જ્ઞાન હોવું જોઈએ. આપણા શરીરમાં 76,000 પ્લસ નાડીઓ આવેલી છે. નાડીઓ એટલે ટ્યુબ્સ, એ ટ્યુબ્સ આવેલી છે. એમાં 3 નાડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે: ઈડા, પિંગળા અને સુષુમ્ના. આ 3 નાડીનું આપણે નોલેજ હોવું જોઈએ. ઈડા નાડી એ આપણું જે નાક છે એ લેફ્ટ નોસ્ટ્રલ તેથી એ ઈડા નાડી ચાલુ થાય છે અને મગજમાં જઈ પાછળથી આપણું જે સ્પાઇનલ કોલમ છે એના બેઝમાં એ ખતમ થાય છે. એને આપણે ચંદ્ર સ્વર ચંદ્ર નાડી પણ કહેવાય. ઈડા નાડીને આપણે ચંદ્ર સ્વર ચંદ્ર નાડી, કારણ કે ઈડા યાદ નહીં. ઓલરાઈટ, હવે જઈએ છીએ આપણે જમણી બાજુ જે સૂર્ય સ્વર છે, સૂર્ય નાડી છે અને પિંગળા નાડી કહેવાય, જે અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આપણા મગજમાંથી પાછળથી સ્પાઇનલ કોલમના બેઝ સુધી કહેવાય છે. એ પિંગળા નાડી અને વચ્ચે જે છે એ સુષુમ્ના નાડી. સુષુમ્ના નાડી ઈડા પિંગળાની વચ્ચે સુષુમ્ના હોય છે, જે આપણે કહેતા હોય છે કે ત્રીજી આંખ ખુલી ગઈ, તો એ ત્રીજી આંખ છે. ઓલરાઈટ, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રાણાયામ. તો આ ઈડા અને પિંગળા નાડીમાંથી આપણે પ્રાણવાયુ લઈ શરીરને આપવાનો છે, એને આપણે પ્રાણાયામ કહીશું. પ્રાણાયામના અલગ અલગ પ્રકાર છે અને અલગ અલગ રીત છે જે કરવાના નામ આપેલા છે. જેવી રીતે સૂર્ય ભેદી પ્રાણાયામ, ચંદ્ર ભેદી પ્રાણાયામ છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે, કપાલભાતિ છે, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, ઉજ્જૈની પ્રાણાયામ, કેટલી જાતના પ્રાણાયામ છે. એમાંથી આપણે આજે થોડાક શીખીએ. તો સ્ટાર્ટ કરીશું સૂર્ય ભેદી પ્રાણાયામ. આ નામ નહીં સાંભળ્યું હોય બધાએ, અનુલોમ વિલોમ પ્રાણાયામ કે પછી ભસ્ત્રિકા પ્રાણાયામ કે કપાલભાતિ પ્રાણાયામ સાંભળ્યું હશે, પણ સૂર્ય ભેદી પ્રાણાયામ એ નહીં સાંભળ્યું. તો સૂર્ય ભેદી પ્રાણાયામ શું છે, કેવી રીતે કરવાનું, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે એ કહું. પહેલા થોડી ડિટેલ્સ આપી દો. સૂર્ય ભેદી પ્રાણાયામ એટલે કે આપણે જમણા બાજુનું જે નાક છે ત્યાંથી શ્વાસ લેવાનો છે
અને જમણી બાજુ આપણે શ્વાસ છોડવાનો છે. એને આપણે કહીશું સૂર્યભેદી પ્રાણાયામ. સૂર્યભેદી પ્રાણાયામ કરવાથી એ ઓલવેઝ વિન્ટરમાં જ કરાય, કારણ કે તમારા શરીરમાં ખૂબ જ ગરમી પ્રાપ્ત થશે. સૂર્ય જેવી ગરમી પ્રાપ્ત થાય એટલે એને સૂર્યભેદી પ્રાણાયામ કહેવાય છે. જેને શરદીનો કોઠો છે, જેને કફ થયા કરતો હોય, એ આ દરરોજ કરશો ને તો બી નાશ થઈ જશે, શરદી ગાયબ થઈ જશે. પણ જેને એસિડિટી વધારે પડતી છે, જે એ લોકોએ નહીં કરવું જોઈએ. જેને અસ્થમા છે, માઇગ્રેન છે, એ લોકો કરશે તો વધારે ફાયદો થશે. રાઈટ? તો સૂર્યભેદી પ્રાણાયામ ઓલવેઝ વિન્ટરમાં જ કરજો. અત્યારે કરો તો એનો એન્ડ ચંદ્રભેદી પ્રાણાયામથી કરજો તો એ ન્યુટ્રલ થઈ જશે અને તમને આળસ નહીં થાય. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૂર્યભેદી પ્રાણાયામ. હવે આપણી જે હાથ મુદ્રાઓ છે એને સપોર્ટમાં લઈને આપણે પ્રાણાયામ કરવાના છે. હાથ મુદ્રાઓને સપોર્ટમાં લઈને પ્રાણાયામ કરવાના છે. તો આપણે વાયુ મુદ્રામાં આજે કરીએ. વાયુ મુદ્રા એટલે પહેલી જે ફિંગર છે, ફર્સ્ટ ઇન્ડેક્સ ફિંગર, એને આ જે થંબની ગાદી છે ત્યાં મૂકવાની આ રીતે, અને પોઝિશન આવી બનાવો. ઓલરાઈટ, અને એને આપણે એક ડાબો હાથ છે એ ડાબા પગ ઉપર મૂકવાનો છે. પ્રાણાયામ ઓલવેઝ જમણા હાથે જ તમારે કરવાનો, કારણ કે આપણો જમણો હાથ પવિત્ર છે. ઇવન જો તમે લેફ્ટી હો તો પણ તમારે જમણો હાથ યુઝ કરવો. તો જમણા હાથને હું વાયુ મુદ્રામાં મૂક્યું છે. હવે મારે લેવાનો છે શ્વાસ જમણી બાજુથી, તો શું બંધ કરવું પડશે? નાક મારે લેફ્ટ નોસ્ટ્રલ ડાબા બાજુને બંધ કરવું પડશે, તો હું જમણી બાજુ શ્વાસ લઈ શકીશ. બરાબર છે? ખબર પડી કે મારે રાઈટ સાઈડથી શ્વાસ લેવાનો છે. એટલે હું શું કરીશ, આ જે મારા ફિંગર છે એને ડાબી બાજુના હાથથી આ રીતે ક્લોઝ કરી દઈશ, અને જમણી બાજુનું જે નોસ્ટ્રલ છે એને ઓપન કરીશ. અને પહેલા શું કરવાનું, આપણે જે શ્વાસ છે એ પહેલા કાઢી નાખવાનો, એટલે આપણું પેટ ફેફસા ખાલી થઈ જવા જોઈએ, અને પછી ઇન્હેલ કરવાનું છે આ રીતે. એકવાર તમને હું બતાવી દઉં, પછી આપણે સાથે કરીએ. થોડીક ક્ષણો માટે હું હોલ્ડ કરું છું, અને જમણી સાઈડથી જ હું શ્વાસને ફૂલ ફોર્સથી કાઢીશ. હવે આ સૂર્યભેદી પ્રાણાયામ એટલે જ્યારે પણ તમે કરો ઇન્હેલ ત્યારે પેટ ખોલવું જોઈએ, પછી તમારે ફેફસા બાજુ થશે, ચેસ્ટ ખુલશે. બરાબર? એટલે હું તમારે પોઝિશનમાં જોવા જાવ તો જ્યારે ઇન્હેલ કરશો, કુંભક થશે તે વખતે તમારું આ પેટ ખુલશે, અને હું હોલ્ડ કરું છું. હોલ્ડ કરો, પછી ફોર્સફુલી કાઢો. આવો અવાજ આવશે. ફોર્સફુલી કાઢો. જેટલો શ્વાસ તમે અંદર લીધો છે અને જમણી બાજુથી લીધો છે, તો જમણી બાજુ આપણે ફોર્સફુલી કાઢવાનો છે. નોર્મલ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ છીએ એ સ્લોલી નથી, ફોર્સફુલી કાઢવાનો છે. ફરી વાર બતાવી દઉં. શ્વાસ ફૂલ ભરવાનો છે, પેટ પહેલા આગળ આવશે, ચેસ્ટ બહાર આવશે, હોલ્ડ કરું છું, અને શ્વાસને ફોર્સફુલી બહાર ફેંકું છું. જેવી રીતે લુહાર જે હોય એની ધમની શું કહેવાય,
એ અવાજ કરે એ રીતે આપણે કરવાનું છે. આ રીતે આખું તમારું શરીર ગરમ ગરમ થઈ જશે, પરસેવો પરસેવો છૂટી જશે, તો એ સાચો કહેવાય તમે સૂર્યભેદી પ્રાણાયામ કર્યો છે. ઠંડીમાં એકદમ ઠંડી ચડી ગઈ હોય તો આ તમે કરાવી લો, ઠંડી ઉડી જશે. ઓલરાઈટ, હવે આનું આપણે પૂરક કરવો જ પડે. એટલે એને જે રીતે આપણે શરીર ગરમ કર્યું તો એ શરીરને ઠંડુ પાડવું પડે. ઓલવેઝ નેચરોથેરાપીમાં એવું છે, પહેલું ગરમ કરો પછી ઠંડુ પાડો, તો એક નોર્મલ તમારું બોડીનું ટેમ્પરેચર આવી જશે. એટલે હવે ચંદ્રભેદી પ્રાણાયામ કરીએ. ચંદ્રભેદી પ્રાણાયામ એ બહુ ઠંડક આપે, જેને સ્કિન પ્રોબ્લેમ છે, બધા ખીલ છે કે શરીરને ચામડીના રોગો છે, પુષ્કર એસિડિટી છે, માનસિક અશાંતિ છે, એ લોકો ચંદ્રભેદી પ્રાણાયામ કરશે, બહુ જ ફાયદો થશે. ચંદ્રભેદી પ્રાણાયામ ઠંડક માટે છે, જે આપણે ગરમી શરીરમાં લીધી, હવે એને આપણે ઠંડુ પાડવાનું છે. તો આ પોઝિશનમાં આપણે હાથની પોઝિશન ચેન્જ કરવાની છે. એટલે વાયુ મુદ્રામાં ગયો, થંબને હું ક્યાં મૂકું છું? ડાબા જમણા જે ભાગ છે એને એમ દબાવી દઉં છું ફૂલ. ઓલરાઈટ, અને પછી શ્વાસ લઈશ. કુંભક કરીશ અને ફોર્સફુલી બહાર કાઢીશ. આનાથી શું થશે? આપણા જે લંગ્સમાં જેટલો જ કાર્બન ડાયોક્સાઇડ ભરાયો હશે, જે ઝેરી ગેસ ભરાયો હશે, એ બધો જ બહાર કાઢી નાખશે અને ઓક્સિજન નવું લેવલ કરે અને આપણા લંગ્સ પાવરફુલ બનશે. તો આ ડેલી બેસિસ પર કરો તમે. ચંદ્રભેદી પ્રાણાયામ કહેવાય. ચામડીના રોગો ખતમ થઈ જશે, માનસિક શાંતિ, એસિડિટી દૂર થશે. અને તમે 4 થી 5 વાર શરૂઆતમાં કરો, પછી તમે પ્રેક્ટિસ કરી અને ઓલરાઈટ, સૂર્યભેદી એનું પૂરક ચંદ્રભેદી, આ બે પ્રાણાયામ કરવાના. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ કરાવી લઉં, કારણ કે આ એને પેરેલલ છે. ભસ્ત્રિકા પ્રાણાયામ છે, કપાલભાતી પ્રાણાયામ છે, એ ઓલમોસ્ટ સિમિલર છે આ પ્રાણાયામ. તો પ્રાણાયામ શીખવા બહુ જરૂરી છે. આપણે મેં તમને હમણાં જ કીધું કે આપણું જે ઇનર બોડી છે એને આપણે પણ ચોખ્ખું કરવાનું છે. ખાલી એક્સરસાઇઝ કરીને આપણે બહારના મસલ્સ એ સ્ટ્રોંગ કરી નથી, આપણે ઇનર બોડીને પણ ચોખ્ખું કરશો ત્યારે એક તંદુરસ્તી મળી કહેવાય. ઓલરાઈટ, તો હવે જઈશું આપણે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામમાં સ્ટ્રેટ બેસવાનું છે. આ રીતે હાથ સામે હાથ રાખવાના છે. આ રીતે પોઝિશન આ કરી સ્ટ્રેટ રાખો ચાલશે. આમની પોઝિશન કરો અને શ્વાસ ભરતા ભરતા આપણે ઉપર જવાનું છે. હાથ ઉપર લઈ જવાના છે અને ઉપર ફીટ પકડીને એને સમજો કે આપણા હાથમાં એક દંડો છે, એક રોડ છે, એને આપણે નીચે લઈને શ્વાસ બહાર ફેંકવાનો છે. ઓલરાઈટ, ફરી હાથ આગળ, શ્વાસ ભરતા ભરતા ઉપર લઈ જાઓ અને ફોર્સફુલી
આપણે હોલ્ડ નથી કરવાનું આ પ્રક્રિયામાં. શ્વાસ લેવાનો છે ને છોડવાનો, શ્વાસ લેવાનો છે ને છોડવાનો છે. આ પણ એક શરીરમાં ઉર્જા પેદા કરી નાખશે, એકદમ શક્તિ મળી જશે અને એકદમ આપણે ફ્રેશ થઈ જશે. ભસ્ત્રિકા પ્રાણાયામમાં આપણું માનસિક સંતુલન મળે છે, ફેફસા મજબૂત બને છે, 80% આપણી જે લંગ્સ કેપેસિટી છે ઓક્સિજન ગ્રહણ કરવાની એ વધે છે. એટલે ભસ્ત્રિકા પ્રાણાયામની પણ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. ઓલરાઈટ, તો હવે થોડુંક સેશન પતવામાં આવી રહ્યું છે, તો બધાને નમ્ર વિનંતી છે કે આ બધાને આપણે આજે આ શીખ્યા છે એનો યુઝ કરજો. આજે આપણે શું શું શીખ્યા? શરૂઆતમાં યોગ શીખ્યા, આસન શીખ્યા. એમાં જે બિગિનર્સ છે, જે લોકો નવા છે, એ લોકોએ સૂક્ષ્મ ક્રિયાઓ કેવી રીતે કરવાની એ બધું શીખ્યા. થોડા આસનો શીખ્યા અને ત્યારબાદ આ પ્રાણાયામ શીખ્યા. પ્રાણાયામ તમે જેટલા પ્રાણાયામ કરો પણ એન્ડ પ્રાણાયામ ભ્રામરી પ્રાણાયામ નો જ કરશો તો તમને મેન્ટલ બસ શાંતિ મળશે. તમે ભ્રામરી પ્રાણાયામ રાત્રે પણ કરી શકો છો. ભ્રામરી પ્રાણાયામ કર્યા પછી તમે મેડિટેશન કરી શકો છો, માનસિક સંતુલન પ્રાપ્ત કરી શકો છો. મેન્ટલ ઇલનેસ છે, જેને ડિપ્રેશન છે, માનસિક રોગો છે, એ બધા ભ્રામરી પ્રાણાયામથી નાબૂદ થઈ જશે. યાદ શક્તિ ઓછી થતી જતી હોય છે, તો આ બધું શું છે? ભ્રામરી પ્રાણાયામથી માઇન્ડ કોન્સન્ટ્રેશન વધશે અને તમારી પીપલ પાવર વધશે. તો ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરવું એ સમજાવી દઉં. હવે ચાલો ભ્રામરી પ્રાણાયામ કરીએ આપણે. ભ્રામરી પ્રાણાયામ એટલે ગુંજન પ્રાણાયામ કહેવાય. જે ભમરો ગુંજન કરે, જે વાઇબ્રેશન આવે આપણા કાનમાં, આપણા મગજમાં, આપણા બ્રેનમાં, આપણા જે ઇનર સિસ્ટમમાં જે વાઇબ્રેશન આવે એનો આપણે ફાયદો લેવાનો છે. એને ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે. હું તમને બતાવી દઉં કેવી રીતે કરવાનું છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામમાં આપણે કાન બંધ કરીશું, આઈસ પરની પોઝિશન, હાથની પોઝિશન મૂકીશું, શ્વાસ ભરી લેવાનો છે પહેલો, અને શ્વાસને નાક વાટે છોડવાનો છે. મોઢું એકદમ બંધ રાખવાનું છે અને ગુંજન કરવાનું છે. કરીને ગુંજન કરવાનું છે અને કાન બંધ હશે એટલે અંદર એટલું મજાનું ગુંજન થશે. આમ તમને એનો આનંદ જોવા મળશે ભ્રામરી પ્રાણાયામ. તો ચાલો આપણે ભ્રામરી પ્રાણાયામ કરીએ. એકવાર જોઈ લો, તમને આઈડિયા આવે. અંગૂઠા બંનેઓને જેટલું પ્રેસ થાય એટલું પ્રેસ કરીને બંધ કરી દો. બહારનો અવાજ તમને ના સંભળાય એ રીતે કરી દો. આઈસ પર આ રીતની પોઝિશન, બે હાથ પર અને આ નાક ઉપર અને ફિટ. શ્વાસ ભરી લઈશ અને હું ગુંજન કરીશ. ઇનહેલ. હવે હું ગુંજન કરીશ, મોઢું બંધ રાખીશ અને આ જે છે થંબને હું પ્રેસ કરીશ ફૂલ. નાક માટે શ્વાસ કાઢીશ અને અવાજ કરીશ. ફરી એકવાર. જેવો પ્લેનનો અવાજ આવતો હોય, જ્યારે શ્વાસ આપણે છોડીએ છીએ ત્યારે થોડુંક તમારે જે હાથના પ્રેશર આપ્યું છે
થોડુંક રિલીઝ કરજો, એટલે તમને ગુંજન વધારે સંભળાશે. આ તમે પછી તમને એવું થશે કાનમાં પાણી ભરાઈ ગયું કે આપણા એ રીતનું વાઇબ્રેશન આવશે, કાનની નળીઓ પણ ખુલશે અને તમે સારું સાંભળી શકશો. મેન્ટલ પાવર, મેન્ટલ જે ઇલનેસ છે એનો અજબનો ફાયદો છે. મેડિટેશન તમે પાવરફુલ કરી શકો છો. કોઈ એવું કહે છે કે મારાથી મેડિટેશન નથી કરતું, જ્યારે હું મેડિટેશન કરું છું ત્યારે વિચારો બહાર જતા હોય છે. તો આ બધો ફાયદો ભ્રામરી પ્રાણાયામથી થાય છે. એટલે જ્યારે પણ જેટલા પ્રાણાયામ કરો, આસન્સ કરો, એ સૂક્ષ્મ ક્રિયાઓ કરો, ત્યારબાદ તમે એનો એન્ડ ભ્રામરી પ્રાણાયામથી જ કરજો દોસ્તો. ખૂબ જ મજા આવશે. તો આપણે એન્ડ કરીએ આ સેશનનો. દરેકને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું કે તમે રવિવારની સવાર પાછી 8 થી 9 એ સમય ફાળવ્યો. દરેકને એક જ મારી નમ્ર વિનંતી છે, તમારી હેલ્થ સાચવજો. એનવાયરો લઈને હું આવી રહ્યો છું અને એનવાયરો એક જ છે કે દરેક પોતાની હેલ્થ બનાવે, પોતાની ફિટનેસ બનાવે. કોઈ પણ રિલેટેડ, યોગ રિલેટેડ, ફિટનેસ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો એ તમે મને અત્યારે પૂછી શકો છો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો, અથવા ગમે ત્યારે મને તમે કોલ કરી શકો છો. ઓલરાઈટ, તો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો. લાગે છે કોઈને ક્વેશ્ચન છે નહીં, એટલે બધાને લાગે છે કે બધું સમજ પડી છે. થેન્ક યુ જીતેનભાઈ, થેન્ક યુ. થેન્ક યુ બધાને, ખૂબ ખૂબ આભાર. બધાએ ટાઈમ કાઢ્યો. અને ફ્યુચરમાં કોઈ બી જરૂર હોય તો મને કોન્ટેક્ટ કરજો. મારો નંબર બધા પાસે છે જ. એ બી જાણવું હોય તો કહેજો. ઓલ ધ બેસ્ટ બધાને. બહુ જ આનંદ થયો. બાય, લવ યુ ઓલ. મેસેજ નોટિફિકેશન છે, એક સેકન્ડ. ક્વેશ્ચન છે. થેન્ક યુ સો મચ બધાનું છે. અવની, થેન્ક યુ. થેન્ક્સ જીતેન. હું થોડી લેટ જોઈન થઈ કારણ કે મારા રેગ્યુલર યોગા જે ચાલતા હતા, પણ મેં કીધું કે લાવ જોઈ તો લઉં જ, એટલે હું તને ફરીથી એ કરવા માટે જોઈન થઈ અને કરી બી રહી હતી હું. અને વેલ ડન, વેરી ગુડ. બહુ સારી રીતના કરાવી રહ્યો છે બધું અને સારું લાગ્યું મને. ગુડ. એટલે હવે આનું જો રેકોર્ડિંગ છે ને હું શેર કરીશ તને, અથવા જેને પણ રેકોર્ડિંગ હોય તો ખાલી મને WhatsApp કરી દેજો કે આઈ વોન્ટ રેકોર્ડિંગ, એટલે હું એમને શેર કરીશ. અથવા તો મારી જે વેબસાઇટ છે કે પછી બુક પર છે એમાં હું શેર કરીશ. It's a regular Sunday class for you? Is it like that? હું શું કહું છું પેલી મારે Every Sunday તમારું હશે જીતેન? મારે ત્યાં કરવા હોય તેમાંથી જોઈને જ કરું ને હું. ના, એ સન્ડે નથી હોતા, પણ મારી ઈચ્છા છે કે સન્ડે કે સેટરડે બધાને થોડુંક ખબર પડે. અને જો ટાઈમિંગ બધાનો સેટ થતો હોય 8 થી 9 કે 8:30 to 9:30 કે 7:30 to 8:30, તો બધા સજેસ્ટ કરો તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. ગમે ત્યારે સવારે 5 વાગે કહો તો આવી જઈશ. 6, 7, 8, 9 ગમે ત્યારે હું ફ્રી હોઉં છું સન્ડે. તો બધા કહેજો મને કયા ટાઈમ તમને અનુકૂળ છે. એટલે તું પણ કહેજે કે ક્યારે તારે કરવું છે. ઓલરાઈટ, ચાલો બધાને થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. બાય.